નમસ્તે દર્શક મિત્રો, એસએમપી વિભાગનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિતિ જાની મકવાના। તંત્ર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના સેંકુડ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત, પશુપાલકોમાં ફરી વળ્યું હતું ચિંતાનું મોજું। ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએથી બાંગ્લાદેશીઓ મળી આવ્યા હોવાના અહેવાલ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગંભીર પ્રકારનો અકસ્માતમાં કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરાયું। સલીમ ડોલા ડ્રગ્સ કેસમાં ઈડીના મહારાષ્ટ્ર ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા, અંકલેશ્વરમાં પણ પાડ્યા હતા દરોડા। જંબુસરમાં ખાતરની અછત બાદ તંત્ર એક્શન મોડમાં। વિડીયો વાયરલ બાદ ખાતર પૂરતા પ્રમાણમાં હોવાના અહેવાલો આવ્યા સામે। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીની શોધખોળ માટે પોલીસે મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું। ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરીઓની હાજરી અંગે મળતી માહિતી મુજબ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમોએ જિલ્લા વિવિધ મહત્વની વિસ્તારોમાં સંયુક્ત ચેકિંગ અને તપાસ શરૂ કરી હતી। ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તથા તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારો, ભાડાના મકાનો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ તપાસ આરંભવામાં આવી હતી। ખાસ કરીને તપાસ કરવામાં આવતા સત્તાવાર ધરપકડ અથવા કાર્યવાહી અંગે કોઈ તરફથી સત્તાવાર માહિતી મળી ન હતી, પરંતુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે। અંકલેશ્વરના સિંગપુર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત જોવા મળી હતી। અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે વન વિભાગને મોટી સફળતા મળી ગઈ છે। ગામમાં આવેલ કેશુબાપાની વાડી ખાતે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પાંજરામાં રાત્રિ દરમિયાન એક દીપડો પુરાઈ ગયો હતો। અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની અવરજવર અને બોલબાલાઓ જોવા મળી હતી। ખાસ કરીને અવાદર, ઉછાલી, ભાડી, ખરોડ અને સેંગપુર સહિતના વિસ્તારોમાં દીપડાઓની હાજરીને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। ગત અઠવાડિયે સેંગપુર ગામમાં એક વાછરડાનું દીપડાએ મારણ કરતા વન વિભાગ સતર્ક બન્યું હતું। ત્યારબાદ દીપડાને પકડવા માટે કેશુબાપાની વાડી ખાતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। વન વિભાગની કામગીરીને સફળતા મળતા જ રાત્રિ દરમિયાન દીપડો પાંજરે પુરાતો હતો। તે દરમિયાન દીપડો પકડાતા સ્થાનિક લોકોમાં રાહત રહ્યો છે। ભરૂચના માંચ ગામે મારામારીમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો। ભરૂચ જિલ્લાના માંચ ગામે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી હતી। ઘટનામાં ઘર પાસે સફાઈ કરવા બાબતે થયેલી બોલાચાલીના બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 4 શખ્સોએ એક જ પરિવાર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે। ફરિયાદીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પરિવારજનો પોતાના ઘરની બહાર સૂઈ રહ્યા હતા ત્યારે જ પાડોશમાં રહેતા 4 વ્યક્તિઓએ આવી અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં આરોપીઓ મુનાફ ઇબ્રાહીમ હાથિયા, આદમ ઇબ્રાહીમ હાથિયા, ઇબ્રાહીમ મુસામ હાથિયા અને અજીમા મુનાફ હાથિયા નાઓએ ભેગા મળીને લાકડાના દંડા અને હાથ વડે હુમલો કરી ફરિયાદી તથા તેની પત્ની તેમજ અન્ય પરિવારજનો પર ઈજા કરી હોવાના અહેવાલો સામે આવતા તેને સારવારથી ખસેડતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। મારું નામ દાઉદ ઇસ્માઇલ ઉમરજી પટેલ છે। હું માચ ગામનો રહેવાસી છું। મારી ઉંમર આશરે 65 વર્ષની લગભગ છે। હું મારા ઘરે આજ રોજ મંગળવારના રોજ સવારમાં 7:30 વાગ્યાના અરસાની અંદર હું મારા ઘરમાં બેઠો હતો। એ અરસાની અંદર મારા પત્ની અને હું બે સાફ સફાઈ કરવા માટે બહાર નીકળેલા। એ ટાઈમના ઉપર આ
હથિયા મુનાફ તથા મુન્ના આદમ ત્રણ બાપ દીકરા મારી સામુ ગાળા બોલતા બોલતા આવી અમને બેને મારી વાઈફને અને મને ગરડાપાટું અને ડાંગના સપાટા મારી માથામાં ભારે ઈજા કરેલી છે અને 5 ટાંકા આવેલા છે. ભરૂચમાં આહિર સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સુંદર પ્રયાસ કરાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનો આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે શુભ આશ્રય સાથે કસક વિસ્તારમાં આવેલા આહિર સમાજ સંકુલ ખાતે ભરૂચ જિલ્લા આહિર સમાજ અને ભરૂચ મહિલા ઔદ્યોગિક સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજની 50થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આગામી દિવસોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 250થી વધુ બહેનો આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ કામ, રસોઈ કામ તેમજ ગૃહ ઉદ્યોગોને લગતું કાચું મટીરિયલ પૂરું પાડવામાં આવશે, જેને તૈયાર કરીને મહિલાઓ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગૃહ ઉદ્યોગ સુધી પહોંચાડશે. આહિર સમાજની મહિલા આગેવાન નીરુબેન આહિરે પણ કહ્યું હતું કે બહેનોને સીવણ ક્લાસ તેમજ રસોઈ ઘરની વિવિધ વાનગીઓ અને ગૃહ ઉદ્યોગના માધ્યમથી એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી આહિર સમાજની દીકરીઓ બહેનો આત્મનિર્ભર બની સમાજમાં ગૌરવભેર આગળ વધી શકે. નીરુબેન આહિર, ભરૂચ જિલ્લા આહિર સમાજમાં કમિટી સભ્ય છું અને આજ રોજ અમારા જિલ્લામાંથી દરેક ગામડામાંથી બહેનો આવી છે અને બહેનોનો એક ઉદ્દેશ હતો. ઘણા સમયથી અમે આ ચર્ચા વિચારણા કરતા હતા કે બહેનો ઘર બેઠા કોઈ પ્રવૃત્તિ કરી અને આત્મનિર્ભર બને. તો એ જ હેતુથી ઘણા સમયથી હું પણ એક સંશોધન કરતી હતી કે મારી બહેનો, મારા સમાજની બહેનો કેવી રીતે આગળ આવે. તો વિચારતા વિચારતા અમને એક પ્લેટફોર્મ મળ્યું છે. એક પાર્ટી સાથે અમે એગ્રીમેન્ટ કર્યું છે કે જે અમને કાચો માલ આપશે અને કાચા માલની પ્રોડક્ટ તૈયાર કરી અને અમે એમને પાછળ રિટર્ન કરીશું અને એ જે પ્રોડક્ટનું જે કમિશન અથવા તો મેંટાણું છે એ બહેનોને ઘરે બેઠા મળે એવીથી આજે ભરૂચ જિલ્લામાંથી ગામડેથી 50 જેટલી બહેનો આવી છે. આમ તો લગભગ 250 બહેનો જોઈન થયેલી છે અમારા મંડળીની અંદર, પણ 50 બહેનોને આજે અમે રોજીરોટીમાં આપવા માટે એકત્રિત થયા છે. આ સમયે જિલ્લામાં વાગરામાંથી નીપાબેન છે, કલાબેન છે, અંકલેશ્વરમાંથી ગીતાબેન છે, અન્ય ગામડાઓના બહેનો પણ આવ્યા છે અને બહેનોને એક ઉદ્દેશ છે. એટલે એવું નથી કે સિલાઈ પૂરતું જ છે, અમે આગળ પણ એક પ્રવૃત્તિઓ તરફ લઈ જવા માગીએ છીએ કે જે ઘેર બેઠા કઈ પ્રોડક્ટ તૈયાર થઈ શકે અને પોતાના પરિવાર માટે, આજીવિકા માટે શું એ પોતે કમાઈ શકે, એમની અંદર રહેલી કૌશલ્યતાને બહાર લાવી શકે, એ ઉદ્દેશથી આજે અમે અહીંયા એકત્રિત થયા છે. ભરૂચ રેલવે સ્ટેશન પર આધેડે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન પર આજે 7ના સોમવારે જ એક વ્યક્તિએ ટ્રેન નીચે આવી જતા જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી એક ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન નજીક પહોંચી રહી હતી ત્યારે એક વ્યક્તિએ અગ્રમે કારણસર અચાનક પાટા પર માથું મૂકી દીધું હતું. ટ્રેન તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્ટેશન પર હાજર મુસાફરો અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં જ રેલવે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ભરૂચના નન્નુ મિયા ઝૂંપડપટ્ટીનું મકાન ધસી પડ્યું હતું. ગતરોજ રાત્રે ભરૂચ શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી ત્યારે શહેરનું નન્નુ મિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારનું પણ મકાન ધસી પડ્યું હતું. ભરત વસાવાનું કાચું મકાન અચાનક ધસી પડતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો. વરસાદના કારણે મકાનની દિવાલો તથા છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ મકાનમાં મોટું નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગતરોજ મોડી રાત્રિએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે ઉપર માતર ટોલ ટેક્સ પાસે ઊભી રહેલી ટ્રકમાં લોખંડનો જોબ ભરેલો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રક જમા લોખંડની એંગલો ભરેલી હોય જેમાં અગ્રમ્ય કારણોસર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ ઘૂસી જતા ડ્રાઈવરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને દબાઈ જવાના કારણે તેઓને હેમખેમ બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. સ્થાનિક ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 1.5 થી 2 કલાકની ભારે જહેમત બાદ એંગલોની હટાવીને રેસ્ક્યુ કટરથી પતરા કાપીને પણ ડ્રાઈવરને બહાર કાઢવાની ફરજ પડી હતી અને તેને સમયસર સારવાર આપવાની ફરજ પડી છે. સલીમ ડોલા ડ્રગ્સ કેસમાં ઈડીએ મહારાષ્ટ્ર ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સલીમ ડોલા ડ્રગ્સ કેસમાં ઈડીના મહારાષ્ટ્ર ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા
ગુજરાતમાં સુરત, રાજકોટ અને અંકલેશ્વરમાં પણ મંગળવારે 20 સ્થળોએ શાક માટે દરોડા પાડવામાં આવ્યા હતા. ડોલા ઉર્ફે સલીમ ઇસ્માઇલ ડોલા વૈશ્વિક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો નિકટવર્તી સાગરીત છે અને એન્ટી નાર્કોટિક્સ એજન્સીઓ દ્વારા તેના પર ટ્રાન્સનેશનલ ડ્રગ્સ ટ્રાફિકિંગ અને સિન્ડિકેટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દરમિયાન તપાસ અર્થે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે ડોલોએ એવું પણ નેટવર્ક બનાવ્યું હતું કે તેને મેફડ્રોન કિંગ તરીકે ઓળખવામાં આવતો હતો. ડોલાએ તુર્કીમાં હમઝા અને અબ્દુલ નામના ધારણ કર્યું હતું અને તુર્કીમાં જ નાગરિકત્વ પ્રાપ્ત કરવા અમુક સત્વાર મિલકતો ખરીદી કરવામાં ચક્કરમાં હતો. ડોલાના પુત્ર તાહિલ અને અન્ય સાગરીતોની પણ 2025માં UAEથી પ્રત્યર્પણ બાદ મુંબઈથી ધરપકડ પણ કરી હતી. અંકલેશ્વરમાં દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જંબુસરમાં ખાતરની અછત બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળવાને કારણે લાંબી લાઈનો લાગી હોવાના અહેવાલો બાદ આખરે વહીવટી તંત્ર દોડતું થયું છે. ખાતરની અછત ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભરૂચના નાયબ ખેતી નિયામકે સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને જંબુસર માટે વડોદરાના રણોલીથી ખાતર મોકલવાની તૈયારી પણ બતાવી છે. જો કે જંબુસર ખાતે પણ ખેડૂતોને યુરિયા ન મળવાના કારણે લાઈનો પડી હતી અને ઘટના બની હતી, જેને લઈને નાયબ ખેતી નિયામક PS ટાંકેએ કહ્યું હતું કે જંબુસર ખાતે યુરિયા ખાતર ન મળવા અંગે ઘટના બની ત્યારબાદ સ્થાનિક રાજકીય અગ્રણીઓના ફોન આવ્યા હતા તેમજ જિલ્લા કલેક્ટરને પણ લેખિત જાણ કરવામાં આવી છે. જે સ્ટોક હોવા છતાં ખેડૂતોને યુરિયા કેમ નથી અપાતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જંબુસરને જોડતા માર્ગ પર આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ પણ આવે છે, જ્યાં હાલ ભારે વાહનો માટે પ્રતિબંધ છે. જે બ્રિજ બંધ હોવાના કારણે કંપનીઓના ટ્રાન્સપોર્ટરો વાયા બરોડા પાદરા થઈને લાંબા અંતરે સપ્લાય કરવા માટે તૈયાર નહોતા, કારણ કે તેમને કોસ્ટિંગ બેસતું ન હતું. આને કારણે જંબુસરમાં પૂરતા પ્રમાણમાં રિટેલ સપ્લાય થઈ શક્યું ન હોવાનું કહ્યું છે. જંબુસરને ખાસ કરીને અત્યારે વાત કરીએ, જંબુસરને જોડતો જે માર્ગ છે ત્યાં વચ્ચે આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ આવે છે, જે હાલ અત્યારે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે, જેને લઈને જંબુસરમાં રિટેલ સપ્લાય જે થવી જોઈએ પૂરતા પ્રમાણમાં થઈ નથી રહી. પરંતુ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક કંપનીના HOને પત્ર વ્યવહાર કરેલો છે. એમનું નિરાકરણ ખૂબ જલ્દી આવી જશે અને ભરૂચ જિલ્લામાં જે કાંઈ એલોકેશન છે એમાંથી જંબુસર તાલુકાનું એલોકેશન બાદ કરી બરોડાના રનોલી રેક પરથી ત્યાં ટ્રાન્સપોર્ટ થાય, ત્યાં યુરિયા ખાતર સપ્લાય થાય એ રીતની વ્યવસ્થા હાલ અમે વિચારેલી છે. એ બાબતે પત્ર માનનીય કલેક્ટર સાહેબે પણ સરકાર લેવલે લખેલો છે. UPL સુપર ફાર્મા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન સામે લડત માટે UPL ગ્રુપની સહાયક કંપની સુપરફોર્મ દ્વારા વિવિધ ટકાઉ વિકાસના પ્રોજેક્ટ અમલ મૂકવામાં આવ્યા છે. વર્ષોથી દુનિયા જળવાયુ પરિવર્તન અંગે ચિંતિત છે. વધુ તાપમાન, સમુદ્રના જળસ્તરમાં વધારો, જંગલોમાં લાગતી આગ અને પીગળતા હિમનદીઓ જેવા સંકેતો માનવજાતને સતત ચેતવી રહ્યું છે. ત્યારે આ પડકાર સામે લડવા માટે વિવિધ સ્થળે પ્રયાસો શરૂ કરાયા છે. કંપની દ્વારા પણ એક અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં ખાસ કરીને ઝઘડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR હેઠળ અનેક પર્યાવરણલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને અભિયાન અંતર્ગત કપલસાડી ગામ ખાતે કંપનીના અધિકારીઓ, સ્થાનિક સરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આગામી 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે UPL ગ્રુપની સુપરફોર્મ કંપની દ્વારા કપલસાડી મુકામે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે ક્લાઇમેટ થીમ ઉપર UPL દ્વારા પર્યાવરણને અનુલક્ષિત ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે. એની અંદર થોડા વર્ષોની અંદર ઝઘડિયા તાલુકાની અંદર ટોટલ 18 એકરની અંદર 12,000થી વધારે વૃક્ષોનું વાવેતર થયું છે. આજુબાજુના ગામમાં તળાવનું સંરક્ષણ કરી અને પાણીનો સંગ્રહ થઈ શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આશરે 25 લાખ કિલોલીટર જેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય UPL દ્વારા કરવામાં આવ્યું છે. UPL કંપની દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવામાં આવે છે. એ સંદર્ભે સોલર એનર્જી કંપનીની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર સોલર પ્લાન્ટ સ્થાપી અને કુદરતી ઉર્જાનો ઉપયોગ કરી અને ગ્રીન એનર્જી મળી શકે એ માટેના પ્રયત્ન થઈ રહ્યા છે.
ડ્રીપ ઇરિગેશનનું કાર્ય, ટ્રી પ્લાન્ટેશનનું કાર્ય અને પાણીના બચાવનું કાર્ય કરવા માટે યુપીએલ હંમેશા પર્યાવરણ બચાવમાં કટિબદ્ધ રહી છે. આપ સૌને પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर. અંકલેશ્વરના સેંગપુર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત, પશુપાલકોમાં ફરી વળ્યું હતું ચિંતાનું મોજું. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએથી બાંગ્લાદેશીઓ મળી આવ્યા હોવાના અહેવાલ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગંભીર પ્રકારનો અકસ્માતમાં કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરાયું. સલીમ ડોલા ડ્રગ્સ કેસમાં ઈડીના મહારાષ્ટ્ર, ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા, અંકલેશ્વરમાં પણ પાડ્યા હતા દરોડા. જંબુસરમાં ખાતરની અછત બાદ તંત્ર એક્શન મોડમાં. વિડીયો વાયરલ બાદ ખાતર પૂરતા પ્રમાણમાં હોવાના અહેવાલો આવ્યા સામે. તો અત્યારના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.